શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું વૈશાખ માસના સુદ પક્ષની ત્રીજ એટલે અખા ત્રીજ કે અક્ષય તૃતીયાના દિવસે રાશિ અનુસાર આપણે શું દાન કરવું જેથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય, અક્ષય ફળની પ્રાપ્તિ થાય તે વિશે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય. અક્ષય તૃતીયા એટલે કે જેનો કદી ક્ષય ન થાય, જેનો કદી નાશ ન થાય તે અક્ષય ફળ પ્રાપ્ત કરાવનાર તિથિ એટલે આ વૈશાખ માસના સુદ પક્ષની ત્રીજ અક્ષય તૃતીયા. આ અક્ષય તૃતીયાના દિવસે અક્ષય ફળની પ્રાપ્તિ કરવા માટે લોકો જાત જાતના જતન કરે છે. કારણ કે જે કાંઈ આપણે વાવશું તે લણશું, જેવા કર્મ કરશું તેવું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ તિથિ વિશે કહ્યું છે કે આ દિવસે જે મનુષ્ય રચનાત્મક કે સાંસારિક શુભ કાર્ય કરે છે તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે. અક્ષય તૃતીયા તે અબુજ મુહૂર્ત છે એટલે કે વણજોયું મુહૂર્ત છે. આ તિથિમાં કોઈ ચોઘડિયા જોવાની આવશ્યકતા રહેતી નથી. માટે આ દિવસે કરેલા કાર્ય, ખરીદી કે પછી કોઈ જપ તપ આદિનું 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ અક્ષય તૃતીયાના દિવસે નર નારાયણ સહિત ભગવાન પરશુરામ અને હયગ્રીવ ભગવાનનો જન્મદિવસ મનાવાય છે. આ દિવસે બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનો પણ જન્મદિવસ મનાવાય છે અને કુબેર દેવતાને આ દિવસે ખજાનો પ્રાપ્ત થયો હતો. ગંગાજીએ આ જ દિવસે ધરતી ઉપર અવતાર ધારણ કર્યા, અવતરણ કર્યું અને ભગવાન મહાદેવની છટામાં સમાણા. સુદામાજી આ જ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને મળવા ગયા હતા અને પ્રભુ પાસેથી જન્મો જન્મની ગરીબી દૂર થાય તેવા આશીર્વાદ પ્રાપ્ત કરી લીધા હતા. પ્રભુના દર્શન કરીને અક્ષય ફળનું પુણ્ય પ્રાપ્ત કરી લીધું. આ જ દિવસે સતયુગ અને ત્રેત્રા યુગનો પ્રારંભ થયો હતો અને દ્વાપર યુગનું સમાપન થયું હતું. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વેદ વ્યાસજીએ ભગવાન ગણેશજી સાથે મળીને મહાભારત ગ્રંથ લખવાનું શરૂ કર્યું હતું. આદિગુરુ શંકરાચાર્યજીએ કનકધારા સ્ત્રોતની રચના કરી હતી. દેવી લક્ષ્મીજીની ઉપાસના કરીને પ્રસન્ન કર્યા હતા. માટે આજે પણ આપણે કનકધારા સ્ત્રોતનો અખા ત્રીજના દિવસે પાઠ કરીએ છીએ. અને પ્રથમ તીર્થંકર આદિનાથ વૃષભજી ભગવાનને 13 મહિના સુધી જે કઠિન તપસ્યા કરી હતી તેના પારણા આજે કર્યા હતા. અને પ્રથમ તીર્થંકર આદિનાથ વૃષભદેવજી ભગવાને 13 મહિના સુધી જે કઠિન તપસ્યા કરી હતી તેના પારણા આજે કર્યા હતા. ઈસુ રસથી એટલે કે શેરડીના રસથી કર્યા હતા. આથી આ અક્ષય તૃતીયાને ઈસુ તૃતીયા પણ કહેવાય છે. આ દિવસે લક્ષ્મી નારાયણનું પૂજન કરાય છે જેથી ઘરમાં અન્નના ભંડાર ભર્યા રહે. આ દિવસે પંખો, ચોખા, નમક, ઘી, લીલી શાકભાજી, ફળ, આંબલીનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાશે. આ ઉપરાંત જળનું દાન કરવું, ભોજન સામગ્રી દાન કરવી, છત્રી, ચપ્પલ, વસ્ત્ર આદિનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે. કારણ કે ગરમીની સિઝન હોય છે ત્યારે આપણે જે વસ્તુનું સિઝન પ્રમાણે દાન કરીએ તેનું પુણ્ય અધિક ગણું પ્રાપ્ત થાય છે. એમાં આ તો અક્ષય તૃતીયા છે જે કદી ક્ષય ન થાય એવું પણ પુણ્ય પ્રાપ્ત કરાવનાર તિથિ છે. આ દિવસે ખરીદારી કરી શકાય છે, જમીન લેવેચ કરી શકાય છે અને વિવાહનું મુહૂર્ત પણ નીકળે છે. આ અક્ષય તૃતીયાનું સ્વયં સિદ્ધ મુહૂર્ત છે, કાર્યોમાં સિદ્ધિ આપનાર છે. માટે આ દિવસ લગ્ન માટે પણ ઉત્તમ છે.
સ્વર્ણ ખરીદી માટે પણ ઉત્તમ છે. નવો સામાન, ગૃહ પ્રવેશ તથા વાહનની ખરીદી, લેવેચ, ભૂમિ પૂજન અને નવો વેપાર કરવા માટે સર્વશ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કરેલ સ્નાન, ધ્યાન, જપ, તપ, હોમ હવન કરવાથી, સ્વાધ્યાય કરવાથી, પિતૃતર્પણ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. અક્ષય તૃતીયાના આ પાવન દિવસે પિંડદાન કરવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ દિવસે પરિવારની સમૃદ્ધિ માટે મહિલાઓ વ્રત પણ કરી શકે છે. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીજીનું પૂજન કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે પ્રભુની સામે ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ. શ્રી હરિનારાયણના શ્રી ચરણોમાં 2 તુલસી પત્ર અર્પિત કરવા જોઈએ, જેથી પુણ્યની પ્રાપ્તિ થાય, પાપ નષ્ટ થાય. હવે આપણે જાણી લઈએ કે આપણા જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિ છે. આ 12 રાશિ પ્રમાણે આપણે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ કે જેથી આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય. જે ભક્તોને રાશિમાં ખ્યાલ ના હોય તે ભક્તોએ જે નામથી બોલવામાં આવતા હોય તેના પ્રથમ અક્ષર પ્રમાણે રાશિ ગણી લેવી જોઈએ. હવે આપણે જાણીશું અક્ષય તૃતીયાના દિવસે રાશિ પ્રમાણે શું કરવું, શું ન કરવું. આપણા જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 12 રાશિ કહેવામાં આવે છે, મેષથી લઈને મીન રાશિ સુધીની. તેમાં સૌપ્રથમ મેષ અને વૃશ્ચિક રાશિ, જેના સ્વામી ગ્રહ મંગળ છે. આ રાશિના જાતકોએ લોટ, ગોળ, ખાંડ, સિઝનના મીઠા ફળ અથવા મીઠા વ્યંજનનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાશે. અક્ષય પુણ્યને પ્રાપ્ત કરનારું મનાય છે. ધન સંપત્તિનો લાભ થશે. આમ કરવાથી ભૂમિ ભવનથી જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે. ત્યાર પછીની રાશિ છે વૃષભ અને તુલા રાશિ, જેના સ્વામી ગ્રહ શુક્રદેવ છે. આ રાશિના જાતકોએ અક્ષય તૃતીયાના દિવસે જળથી ભરેલો કળશ દાનમાં અવશ્ય આપવું. આ કળશ માટીનો હોય કે સ્ટીલ, પિત્તળ અથવા તાંબાનો હોય. કળશ લઈને તેમાં જળ ભરીને દાનમાં દેવું જોઈએ અથવા મહાદેવના શિવાલય પાસે અથવા કોઈ પણ મંદિરમાં મૂકી શકાય છે. પીપળાના વૃક્ષ નીચે પણ મૂકી શકાય છે. માન્યતા છે કે આમ કરવાથી ધન લાભ પ્રાપ્ત થશે. શુક્ર દોષ હોય તો તેમાંથી મુક્તિ મળશે. આ રાશિના લોકો અક્ષય તૃતીયાના દિવસે સફેદ વસ્ત્ર, દૂધ, દહીં, ચોખા, ખાંડ આદિનું પણ દાન કરી શકે છે. ઘણું લાભદાયી છે, ફળદાયી છે. ત્યાર પછીની રાશિ છે મિથુન અને કન્યા રાશિ, જેમના સ્વામી ગ્રહ બુધ છે. મિથુન અને કન્યા રાશિના જાતકોએ અક્ષય તૃતીયાના દિવસે લીલા મગનું દાન કરવું જોઈએ. મગની દાળની ખીચડીનું દાન કરી શકાય છે. લીલી સબ્જી, શાકભાજીનું દાન કરી શકાય છે અને ગાયને લીલો ઘાસચારો ખવડાવી શકાય છે. માન્યતા છે કે આમ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધનના લાભ થશે તથા માતા મહાલક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થશે. ત્યાર પછીની રાશિ કર્ક રાશિ છે, જેના સ્વામી ગ્રહ ચંદ્રમા. અક્ષય તૃતીયાના દિવસે આ રાશિના જાતકો ચાંદી, મોતી, ખીર, ચોખા, ખાંડ, ઘી, જલનું દાન કરે તો સર્વશ્રેષ્ઠ મનાશે. આમ કરવાથી ધન લાભ પ્રાપ્ત થશે, સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. ત્યાર પછીની રાશિ છે સિંહ રાશિ, જેના સ્વામી ગ્રહ સૂર્યનારાયણ દેવ છે. આ રાશિના જાતકોએ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય અવશ્ય આપવું. ભગવાન આદિનારાયણનો મંત્ર જાપ કરે અથવા ગાયત્રી મંત્રનો જાપ કરે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ ઉપરાંત આ રાશિના જાતકો ગોળ, ઘઉં, તાંબાની વસ્તુ કે લાલ કલરની વસ્તુ અથવા વસ્ત્રદાન કરે. ભગવાન સૂર્યનારાયણની કૃપાથી ઘરમાં હંમેશા સુખાકારી રહેશે. સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થશે. યશ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. ત્યાર પછીની રાશિ છે ધનુ અને મીન રાશિ, જેમના રાશિ સ્વામી
બૃહસ્પતિ ગુરુ છે. બૃહસ્પતિ દેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ રાશિના જાતકોએ આજના શુભ દિવસે પીળા વસ્ત્ર, હળદર, પપૈયા, ચણા અને ચણાથી બનાવેલી કોઈ પણ વસ્તુ, કેસર, પીળી મીઠાઈ અને જળનું દાન કરે તો સર્વશ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે. માન્યતા છે કે આમ કરવાથી દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ રહેશે, માં લક્ષ્મીજીની કૃપા બની રહેશે, ગુરુની કૃપા રહેશે, સદબુદ્ધિની પ્રાપ્તિ થશે અને જીવનમાં સુખાકારી રહેશે. ત્યાર પછીની રાશિ છે મકર અને કુંભ રાશિ, જેના સ્વામી ગ્રહ સૂર્યનંદન શનિદેવ છે. જન્મ કુંડળીમાં શનિદેવ સંબંધી કોઈ અશુભ પ્રભાવને દૂર કરવા માટે અને શુભ પ્રભાવની પ્રાપ્તિ કરવા માટે આ રાશિના જાતકો આજના દિવસે એટલે કે અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ લોખંડનું બર્તન હોય તેમાં તેલ ભરીને સરસવનું તેલ, તલનું તેલ અથવા સિંગ તેલ હોય તેમાં એક સિક્કો રાખીને કોઈ પણ મંદિરમાં દાન કરી શકે છે અથવા જરૂરિયાતમંદને આપી શકે છે. આમ કરવાથી ધન લાભ થશે. આ દિવસે કાળા તલનું દાન, નાળિયેરનું દાન કરવું, અસહાયો અને તથા દરિદ્રોને કોઈ પણ વસ્તુનું દાન પુણ્ય કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાં પરેશાની દૂર થશે. આમ આપણે આ 12 રાશિ પ્રમાણે જોયું કે અક્ષય તૃતીયાના દિવસે આપણે કયા ઉપાય કરવા, શું કરવું, શું ન કરવું. આ અક્ષય તૃતીયાના દિવસે જો આપણે કંઈ ન કરી શકીએ તો પણ પ્રભુ સ્મરણ તો અવશ્ય થાય. તીર્થાટન ન થાય તો આપણા ઘરના મંદિર પાસે આવીને તીર્થોનું સ્મરણ કરી લેવું જોઈએ. આપણા ઈષ્ટદેવનું પૂજન કરવું જોઈએ. લક્ષ્મી નારાયણ દેવનું પૂજન કરવું જોઈએ, જેથી જીવનમાં સુખાકારી રહે છે, આનંદ વૈભવની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે લક્ષ્મી માતાના મંત્રનો જપ કરી શકાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે. આજના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા પણ કરી શકાય છે, સાંભળી શકાય છે. આ શુભ તિથિ કે જે વણજોયું મુહૂર્ત કહેવાય છે. આજના દિવસે સોના, ચાંદી, હીરા, મોતી, સંપત્તિ, મકાન, દુકાન આદિ ખરીદવાનું શુભ મનાય છે. પરંતુ જો આપણે આ બધું ના ખરીદી શકીએ તો શું લેવું? આજે રૂની ખરીદી કરો, જેનાથી ધન સંપત્તિનું આગમન થશે. સિંધવ નમક ખરીદવાથી પણ આજે લક્ષ્મીજીનું આગમન ઘરમાં થશે. આ ઉપરાંત માટીનો ઘડો જે સોના બરાબર છે તેની ખરીદી પણ કરી શકાય છે. પીળી સરસો કે જેમાં લક્ષ્મીજીનો વાસ મનાય છે તે ખરીદી શકાય છે. અને પીળી કોળી કે જે લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે. જ્યાં બધી વસ્તુઓ વાસ રહે છે ત્યાં માતા મહાલક્ષ્મી દોડીને આવે છે. જે લોકો મોટી ખરીદી કરી શકતા નથી, જેમની પાસે ધનની વ્યવસ્થા નથી, તેઓ પણ આ નાની નાની ખરીદી કરીને પણ અક્ષય તૃતીયામાં માતા મહાલક્ષ્મીનું આગમન કરાવી શકે છે. આ અક્ષય તૃતીયાના દિવસે નવગ્રહની શાંતિ અર્થે પણ અમુક ઉપાય કરાય છે. જેમ કે સૂર્યનો દોષ હોય તો અસાધ્ય રોગ થાય છે, માથાનો દુખાવો હોય છે અને સરકારી કામોમાં પણ વિઘ્ન આવે છે. ત્યારે સૂર્યગ્રહની શાંતિ અર્થે ઘઉં, તાંબાનું દાન, લાલ વસ્ત્ર છે, મસૂરની દાળ છે તેનું દાન કરી શકાય છે. સૂર્ય મજબૂત બને છે. ચંદ્ર સંબંધી દોષ હોય તો શરદી, પેટના રોગો અને પશુઓના ઘરમાં અકાળે મૃત્યુ થાય છે. શત્રુનો વધારો થાય છે, માનસિક અશાંતિ રહે છે. ત્યારે ચંદ્ર સંબંધી દોષ દૂર કરવા માટે આજના શુભ દિવસે મોતી, શંખ, કપૂર, ચાંદી, સફેદ વસ્ત્ર, સફેદ પુષ્પ, ઘી, ચોખા, દૂધનું દાન કરવું જોઈએ અથવા ખરીદી કરી શકાય છે. તે શુભ મનાય છે. ચંદ્ર મજબૂત બને છે. મંગળ દોષ દૂર કરવા માટે કે જે ઘરમાં ચોરીનો ડર હોય, ઘરમાં ઝઘડા થાય, ભાઈ ભાંડું હારે મળતું નથી, અકાળે મૃત્યુનો ભય રહે છે, ત્યારે આજના દિવસે મંગળ ગ્રહની શાંતિ અર્થે ગોળ, મસૂરની દાળ, જળથી ભરેલો માટીનો ઘડો, તાંબાના પાન, લાલ પુષ્પ, મીઠાઈ વસ્તુનું દાન કરવું અથવા ખરીદી પણ કરી શકાય છે. બુધ દોષના લક્ષણ છે સ્વભાવમાં ચીડિયાપણું,
સટ્ટાબાજીમાં મોટી ખોટ, દાંતના રોગ, માથાનો દુખાવો છે. આ બુધ દોષને શાંત કરવા માટે અક્ષય તૃતીયાના દિવસે મગની દાળ, લીલા ફળ, લીલા શાકભાજી, ચાંદી, ફૂલ, કાંસાના વાસણ, લીલા વસ્ત્રોનું દાન અથવા ખરીદી કરી શકાય છે. ગુરુ ગ્રહનો દોષ હોય તો સોનાની ખોટ, ચોરીનો ભય, ઉચ્ચ શિક્ષણના માર્ગમાં અવરોધ થાય છે, ખોટા આરોપ લાગે છે, પિતાને પણ નુકસાન થાય છે અને સૌભાગ્યમાં કમી આવે છે. ત્યારે આ દોષને શાંત કરવા માટે અક્ષય તૃતીયાના દિવસે પીળા પુષ્પ, પીળા વસ્ત્ર, હળદર, ઘી, સોનું, પિત્તળ આદિનું દાન કરવું અથવા ખરીદી પણ કરી શકાય છે. સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શુક્ર દોષ કે જેમાં ત્વચા સંબંધી દોષ થાય છે. પતિ પત્નીના સુખમાં અવરોધ આવે છે. રાજનીતિના ક્ષેત્રમાં હાર થાય છે. વૈવાહિક સંબંધમાં વિચ્છેદ થાય છે. જીવન સાથીનું સ્વાસ્થ્ય બગડે છે. ત્યારે આ દોષને શાંત કરવા માટે અખાત્રીજના દિવસે સતોનું દાન, પાણીના ઘડાનું દાન, તરબૂચ, કાકડી, દૂધ, ખાંડ, દહીં, મીઠાઈ, સફેદ ચંદન, અંતર, ચોખા વગેરેનું દાન કરી શકાય છે. શનિનો દોષ અથવા પિતૃક સંપત્તિમાં ખોટ જાય છે. હંમેશા બીમારી, પરેશાની રહે છે. કામ બગડે છે. આ દોષની શાંતિ અર્થે અક્ષય તૃતીયાના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે કાળા વસ્ત્ર, કાળા ચણા જેને દેશી ચણા કહેવાય છે, ચપ્પલ, જૂતા, છત્રી, કાળા તલ, લોખંડ, સરસવના તેલ, અનાજ, પૈસા વગેરેનું દાન કરી શકાય છે. કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત થાય છે. રાહુ સંબંધી દોષ અથવા અચાનક અકસ્માત, લડાઈ થવાની સંભાવના અને વ્યવસાયમાં પણ નુકસાન થાય છે. ત્યારે આ દોષની શાંતિ અર્થે લોખંડની વસ્તુ, અરીસો, તલ, સપ્તધાન, ધાબળો, ગોમેદ નગ, નાળિયેર વગેરેનું દાન કરી શકાય છે. દક્ષિણમુખી હનુમાનજીના મંદિરમાં જઈને પૂજા કરી શકાય છે. રાહુ ગ્રહની શાંતિ થાય છે. કેતુ સંબંધી દોષ અથવા ખરાબ સંગતને કારણે નાણાંની ખોટ જાય છે. સંતાન પ્રાપ્તિમાં અવરોધ, સ્વાસ્થ્યના કારણે તણાવ આ બધા કારણોથી બચવા માટે કેતુદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે સપ્તધાન, પંખો, પાણીથી ભરેલો ઘડો, મીઠું, છત્રી, ચમેલીનું તેલ, લસણ, અડદની દાળ વગેરેનું દાન કરી શકાય છે. કુંડળીમાં કેતુની સ્થિતિ મજબૂત બને છે. આધ્યાત્મિક કાર્યોમાં પણ વ્યસ્તતા પ્રાપ્ત થાય છે. ભક્તિ તરફ વળાય છે. આમ નવે નવ ગ્રહની શાંતિ અર્થે પણ આજે અખાત્રીજના દિવસે દાન પુણ્ય કરીને શુભ ફળની પ્રાપ્તિ કરી શકાય છે. આજે લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી, મંત્ર જાપ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય. આપ સર્વને અખાત્રીજની અઢળક શુભકામનાઓ, મંગલ કામના. હેપી અખાત્રીજ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.